જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુકના પેજ અને હું વૃંદા પારડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પારડિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય ને એટલા માટે જ રોજે આપ સૌ કોઈ દ્વારકા સાથે જોડાઈ શકો એટલા માટે દ્વારકા ટુડે રોજ એક ધ્વજારોહણ લાઈવ ધ્વજારોહણ આપને દર્શન કરાવે છે. આજની આ ધ્વજારોહણ કોસાબેન કોસા જતીનભાઈ પટેલ પરિવાર અમદાવાદથી આવ્યો છે. એમના દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ કાનાણી ઉદય, જય દ્વારકાધીશ. સંજય બલાસ, જય દ્વારકાધીશ. કમલેશ ફાલિયા, 52 ગજની ધજા જ્યાં લહેરાય જાણે આવું પાખું. ધરતીની કાયામાં દ્વારકાનું એક લાખ મારા દ્વારકાધીશની ઝલક હામે જગ આખું ઝાખું. વાહ, સુંદર કોમેન્ટ મહેશભાઈ તળપદાની. હંમેશા રોજ સુંદર કોમેન્ટ હોય છે દ્વારકા ઉપરની એમની. સંજય બલાસ, જય દ્વારકાધીશ. પાયલ શ્રુતિ, નિકુંજ પંડ્યા, જય દ્વારકાધીશ. વિમલ નકુંજ, કિશન પટેલ, પાયલ શ્રુતિ, જય દ્વારકાધીશ. તો શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજારોહણની. આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો મને પણ ઈચ્છા થઈ કે ચલો શ્રાવણ મહિનો છે તો હરી જ હર છે ને હર જ હરી છે, બંને એક જ છે, બંનેનું એક જ સામીપ્ય છે. કહેવાય છે કે ધ્યાનની અંદર ભગવાન શિવ છે એ વિષ્ણુનું જપ કરે છે અને ભગવાન વિષ્ણુ શેષ સૈયા ઉપર સૂતા સૂતા ભગવાન શિવનું ધ્યાન કરે છે. તો બંને હરિ અને હર બંને એક જ છે. ત્યારે આજથી હું શરૂઆત કરી રહી છું. આપણે શંકરાચાર્ય જેટલા પણ સ્તોત્ર લખ્યા છે એમના ગુજરાતી ભાષાંતરો આપણે જોઈએ છીએ. તો આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ શિવ પંચાક્ષર સ્તોત્રની. આજથી હવે શ્રાવણ મહિના દરમિયાન હું શંકર ભગવાનના જે છે અલગ અલગ લઈને આવીશ. તો શિવ પંચાક્ષર સ્તોત્રની અંદર શરૂઆત કરીએ આપણે. પહેલો શ્લોક છે નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભાસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. તો જે નાગેન્દ્રહારા એટલે જે નાગોના ઇન્દ્ર છે, નાગરાજ જે છે, જેણે નાગોને પોતાના ગળાની અંદર આભૂષણ તરીકે જેણે રાખ્યા છે. પછી વિલોચનાય એટલે કે જેને વિશેષ ત્રિનેત્ર છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભગવાન શંકરને 3 આંખો છે. આપણે બધાને સર્વસામાન્ય 2 આંખો હોય, પણ ભગવાનને 3 આંખો છે. એટલે જેને વિશેષ લોચન છે, જેને વિશેષ એક આંખ છે, 3 આંખોવાળા છે. ભસ્માંગરાગાય એટલે કે જે ભસ્મનું અંગ ઉપર લેપન લગાડીને બેસે છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શંકર જે છે એમને ભસ્મ ચડાવવામાં આવે છે, ભસ્મનું લેપન કરવામાં આવે છે. કારણ કે જે જે એમણે વિષપાન કર્યું હતું એને કારણે એના આખા શરીરની અંદર પીડાઓ ઉપડી હતી અને એટલા માટે જ ભસ્મ લગાવવામાં આવે છે, ચંદન લગાવવામાં આવે છે અને એટલા માટે જ ભાંગ અને ધતુરો જે છે એ ભગવાન સેવન કરે છે કે આ પીડામાંથી બહાર આવી શકે એટલા માટે. અને જે નિત્યાય શુદ્રાય જે હંમેશા શુદ્ધ છે, જે નિત્ય છે, અને જે દિગંબરાય કે જે દિશારૂપી વસ્ત્રોને પહેરે છે. ભગવાન આપણે જોઈએ છીએ કે વાઘંબર ધારણ કરે છે. કોઈ જાતના ભગવાન આભૂષણો જે છે ભગવાન શંકર જે છે એ નથી, એ માત્ર વાઘાંબર જ પીટીને ધ્યાનમગ્ન રહે છે. એટલે એવા ભગવાન જે છે એમને નમસ્કાર છે શિવજીને. નકારા એટલે ન અક્ષરના નામથી જે શરૂઆત થાય છે મંત્રોનો. આ જે ઓમ નમઃ શિવાય એમ 5 જે અક્ષર છે, જે આખો મંત્ર છે એના ઉપરથી જ આ શિવ પંચાક્ષર સ્તોત્ર કહેવાય છે કે ન, પછી મ, પછી શી, પછી વાય ને પછી ય. તો આવી રીતના 5 અક્ષર ઉપરથી જે સ્તોત્ર શરૂ થાય છે એને શિવ પંચાક્ષર સ્તોત્ર કહેવામાં આવે છે. એટલે આજે જે શરૂ થયો આપણે પહેલો નમઃ શિવાય, તો ન એટલે ન નામથી જે આજે મેં શ્લોક ચાલુ કર્યો અને ન નામથી જે શ્લોક ચાલુ થયો છે એવા દેવાધિદેવ મહાદેવને નમસ્કાર છે. તસ્મૈ નકારાય નમઃ શિવાય. દરેક શ્લોકની અંદર આવશે નમઃ શિવાય. જે 5 અક્ષર છે, 5 અક્ષર ઉપરથી આ સ્તોત્ર જે છે એ રચવામાં આવ્યો છે જગતગુરુ શંકરાચાર્ય દ્વારા.
તો આપણે રોજે 5 અક્ષરો વિશે જાણીશું. તો આજે સૌથી પહેલો નાગેન્દ્રહારા એટલે કે જે નાગને જેણે ધારણ કર્યા છે. વિલોચના એટલે જેને એક વિશેષ લોચન એટલે આંખ થાય, તો જેને એક વિશેષ આંખ છે. ભસ્માંગરા ગાય એટલે જેને અંગ ઉપર ભસ્મ લગાડેલી છે, ભસ્મનું લેપન જેને અંગની ઉપર કરેલું છે, એવા ભસ્માંગરા ગાય. મહેશ્વરાય એ મહેશ્વર હું તમને દેવાધિદેવ કે જેને ભસ્મનું લેપન કર્યું છે. નિત્યાય શુદ્ધાય દિગંબરાય કે જે હંમેશા નિત્ય છે, શુદ્ધ છે ને 10 દિશાઓનું જે આભૂષણ તરીકે પહેરે છે, વાઘાંબર તરીકે પહેરે છે. કોઈ જાતના વસ્ત્રો જે છે પરિધાન ભગવાન નથી કરતા. એવા નકારાય એટલે તસ્મૈ નકારાય, ન નામથી આજે જે આ પહેલો શ્લોક શરૂ થયો તેવા ન નામથી દેવાધિદેવ મહાદેવને હું પ્રણામ કરું છું. તો આ સુંદર એવી સ્તુતિ જે જગતગુરુ શંકરાચાર્ય દ્વારા જે છે એ રચવામાં આવી છે અને ભગવાન શિવને સમર્પિત શિવ પંચાક્ષર સ્તોત્ર છે. તો આજથી આપણે શ્રાવણ મહિનો અત્યાર સુધી આપણે કૃષ્ણાષ્ટકમ ચાલુ હતું, એટલે કૃષ્ણાષ્ટકમ મને થયું કે પહેલાં આપણે પૂરું કરીએ, એટલે શ્રી કૃષ્ણાષ્ટકમ પૂરું થઈ ગયું એટલે હવે આજથી આપણે આ શિવ પંચાક્ષર સ્તોત્ર જે છે એ ચાલુ કરીશું. તો જગતગુરુ શંકરાચાર્ય દ્વારા ઘણા બધા સ્ત્રોત, ભાષિતો, ભાષ્યો લખેલા છે. શક્ય બધા જ હું લઈને આવીશ, કારણ કે દર વખતે કહું છું, દરરોજ કહું છું કે મારું એવું માનવું છે કે જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારિકાધીશની ધજારોના દર્શન કરતી હોય ત્યારે કાન જો એમની વાતોને, અથવા તો કોઈ પણ હરિ અને હર બંને એક જ છે. આજે આપણે શંકર ભગવાનથી સ્ટાર્ટ કર્યું છે, તો ભગવાનની વાતોને આપણે જ્યારે સાંભળીએ તો આપણે જે હૃદય થાય. અને રોજે હું એ વાત પણ તમને અચૂક કહું છું કે હજારો અને લાખો વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ત્યારે તમે જે છે એ મારી સાથે જોડાઓ છો, દ્વારિકાધીશની ધ્વજા સાથે જોડાઓ છો. તો એ કદાચ આપણું જ અહોભાગ્ય છે કે આપણે 10 મિનિટ જે આપણે આખી 24 કલાક આપણને સાચવે છે, સુવારે છે, ઉઠાડે છે, જમાડે છે, કેટલું બધું આપણા માટે કરે છે, તો એને આપણે 10 મિનિટ તો આપી જ શકીએ. આખા દિવસની 10 મિનિટ જે છે આપણે દ્વારિકાધીશને સમર્પિત થઈએ છીએ. એટલા માટે ભગવાનની અને દિવ્ય અને આધ્યાત્મિક વાતો, ધાર્મિક વાતો સાથે હું લાઈવ ધ્વજારોહણ કરું છું, જેથી એક પોઝિટિવ વાઇબ્સ, એક ઉર્જા જે છે આપણી અંદર ઊભી થાય અને આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજારોહણ જે છે ખુલી ગયું છે. લાલ, ગુલાબી, પીળા અને બ્લુ રંગની ધ્વજા કોશા જતીનભાઈ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. નિકુંજ પંડ્યા, જય દ્વારકાધીશ. વિમલ નકુમ, કિશન પટેલ, હિંમતનગર, જય દ્વારકાધીશ. ભૂપત અડગમા, રીતા ઇટાલિયા, જય દ્વારકાધીશ. કિશન પટેલ, કલ્પેશભાઈ, રમેશભાઈ, જય દ્વારકાધીશ. હિન્દુ પરમાર, જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે, અને રોજે લાઈવ ધ્વજારોહણના દર્શન કરવા અને દ્વારકાથી અવનવીન માહિતીઓ માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, ઊંધા પાડ્યા. ભાવિકા પંચાલ, મનીષસિંહ રાવજી, તેજસ પટેલ, આહિર નરેશ, જે લોકો રોજે મારી સાથે જોડાય છે, અજય મહાત્રા, જય દ્વારકાધીશ. તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવતીકાલે ફરીથી મળીશ. સૌને